શું તમને પણ મળી રહ્યા છે આ શુભ સંકેત? તો સમજી જાઓ કે સૂરજની જેમ ચમકવાનું છે તમારું ભાગ્ય. આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે ઘણા શુભ અને લાભદાયી માનવામાં આવે છે. તમારા જીવનમાં ઘણી એવી ઘટના બને છે જે તમને શુભ સંકેત આપે છે. તો ચાલો જાણીએ અને સમજીએ કે કેવા પ્રકારના સંકેતો મળે તો તમારું ભાગ્ય ચમકી શકે છે. અચાનક દેખાય આ પ્રાણી. જો તમે ક્યાંક જઈ રહ્યા હો અને જતી વખતે અચાનક કૂતરો, વાંદરો કે સાપ જેવા પ્રાણીઓ દેખાય તો સમજી જવું કે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે. જો તમે સવારે વહેલા ઉઠો છો અને પૂજાનું નારિયેળ દેખાઈ જાય તો સમજી લો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. નવા વર વધુની જોડી. જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને કોઈ નવા વર વધુની જોડી દેખાઈ જાય તો સમજી લેવો કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. આને સારા દિવસો આવવાના શુભ સંકેત માનવામાં આવે છે. એક સાથે દેખાય 3 ગરોળી. જો તમને તમારા ઘરની દિવાલ પર એક જગ્યાએ 3 ગરોળી એક સાથે દેખાય તો સમજી લેવું કે તમારું ભાગ્ય જલ્દી બદલવાનું છે. જલ્દી જ તમારા ઘરમાં કુબેર દેવનું આગમન થઈ શકે છે. એટલે કે કુબેરના આશીર્વાદથી ઘરમાં ધનનો વરસાદ થવાની સંભાવના છે. અચાનક દેખાય પાણીથી ભરેલું વાસણ. જો તમે ક્યાંક જઈ રહ્યા હો અને રસ્તામાં તમને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો સમજી લેવું કે આ પણ એક શુભ સંકેત છે. જો તમારા ઘરમાં વહેલી સવારે ગાય પહોંચી જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં કંઈક શુભ થવાનું છે, કારણ કે ગાયમાં સુખ અને સમૃદ્ધિનો વાસ માનવામાં આવે છે. મોર દેખાય. જો કોઈ દિવસ તમને તમારા ઘરની નજીક અથવા રસ્તા પર મોર દેખાય અથવા તમે મોરને નાચતા જુઓ છો તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. મોરનું દર્શન સારું અને શુભ માનવામાં આવે છે. રસ્તા પર મળે પૈસા. જો તમે ક્યાંક જઈ રહ્યા હો અને તમને રસ્તામાં પૈસા પડેલા મળે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય જો તમારા ઘરમાં ચકલીનો માળો બનતો હોય તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. ત્યાં જો કોઈ વ્યક્તિ શંખના અવાજથી જાગી જાય છે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના પર જલ્દી કૃપા કરવા જઈ રહી છે. કોયલનો અવાજ. ઘરના ધાબા પર કોયલનો અવાજ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે.